જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં પ્રથમવાર ડુંગળીની મબલખ આવક થઈ। ડુંગળીની આવક શરૂ કરતાની સાથે જ 225 વાહનોમાં અંદાજિત 17,000 જેટલી ગુણીની આવક થઈ છે, જેમાંથી અંદાજિત 6,000 જેટલી ગુણીનું વેચાણ પણ થઈ ચૂક્યું છે। ડુંગળીના ખેડૂતોને પ્રતિમણ 150 થી લઈ 700 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। કીધું સારા ભાવ છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। કોઈ 200 રૂપિયાની ડુંગળી વેચાણી, પાણીના ભાવમાં હાવ પરત પાછી લઈ જવાની છે। પછી આવા ખાતર, બિયારણ, દવા તો એમાં સરકાર વિકાસ કરે તો કંઈક ફાયદો થાય એવી અમારી માંગણી છે। સારા માલના બજાર પણ નથી અત્યારે। એમ સારા માલમાં 500 રૂપિયા બજાર માંડ આવે છે, એટલે આ ખેડૂતને અત્યારે 70 રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની, પોસાય નહીં ખેડૂતને। જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે તો નિકાસ થાય માલ અને ખેડૂતને કાંઈક